બે પુત્રોનો જન્મ થાય, લવ અને કુશનો. છેલ્લે રામે પોતાની લીલા સમેટવા માટે લક્ષ્મણજીને કહ્યું કે કાળ પુરુષ આવશે, હું એની સાથે મંત્રણા અને સત્સંગ ચર્ચા વિચારણા કરું છું. મારા ભવનમાં કોઈ ન આવવું જોઈએ, અને જો પણ કોઈ આવશે તો દંડના ભાગીદાર તમે બનશો. હું તમને મૃત્યુદંડની સજા આપીશ. અંત સમય રામનો હતો. ભવનની અંદર કાળ પુરુષ સાથે ચર્ચા કરે છે, અને એ સમયની અંદર દુર્વાસા ઋષિ આવે. દુર્વાસા ઋષિનો રસ્તો રોકાય નહીં. લક્ષ્મણજી ચિંતામાં પડી ગયા. વિચાર કર્યો કે શું કરું, જો દુર્વાસાને રોકીશ તો શ્રાપ મળશે તોય મૃત્યુ. હવે ભાઈની આજ્ઞા છે, અને જો ભવનમાં જાઓ તો પણ મૃત્યુ. પણ ખેર સાપને બદલે ભલે ભાઈના હાથે મૃત્યુ થાય મંજૂર છે, પણ ભાઈને જઈને સમાચાર આપવું. ભવનમાં જાય છે, અને જેવા ભવનમાં ગયા, રામના વંદન કર્યા, ત્યાં તો ભગવાન રામ અને કાળ પુરુષ બે પોતાની લીલા સમેટવાની વાતો કરે. રામે કહ્યું, લખન, તમે મર્યાદાનું ઉલ્લંઘન કેમ કર્યું? તમને મેં મનાઈ નથી કરી કે તમે ખુદ આવશો તો પણ હું મૃતદંડની સજા આપીશ. મોટા ભાઈ માફ કરજો, પણ દુર્વાસા ઋષિ આવ્યા છે, તમને મળવા માંગે છે, અને જો એનો રસ્તો રોકું તો શ્રાપ મળે. શ્રાપને લીધે કદાચ તમે મને મૃત્યુદંડની સજા આપો તો મને મંજૂર છે. ભગવાન રામે કહ્યું કે લક્ષ્મણ, યાદ કરો, આ તો બધી લીલા છે. મારે લીલા કરવાની હતી. તમે કોઈ સામાન્ય મનુષ્ય દશરથના પુત્ર નથી. તમે શેષનાગના અવતાર છો, અને હું વિષ્ણુનો અવતાર રામ છું. આપણે હવે લીલા સમેટવાની તૈયારી છે, એટલા માટે જ મારે આ લીલા કરવી પડી. જાઓ, તમે જય સરયુ નદીની અંદર સમાધિ લો, અને તમારા દેહનો ત્યાગ કરો, અને ધામની અંદર પહોંચો. લક્ષ્મણજી છે સરયુ નદીની અંદર સમાધિ લે છે, અને સ્વધામ ગમન કરે છે. આ બાજુ રામજી પોતાના પુત્રો અને ભાઈઓના પુત્રોને જુદા જુદા રાજ્ય બધાય સોંપી, અને રાજ્ય વહીવટ સોંપી, અને ભગવાન રામજી પણ પોતે પોતાની લીલા સમેટે છે, અને રામા અવતારની જે લીલા હતી એ પૂર્ણ કરી છે. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ કહ્યું કે બાપજી, તમે કહ્યું કે સૂર્યવંશની અંદર ભગવાન રામ થયા અને અદ્ભુત કાર્ય કર્યા, તો એવું કહ્યું કે બે વંશ હતા, એક સૂર્યવંશ અને એક ચંદ્રવંશ. તો ચંદ્રવંશ કેવી રીતે થયો, અને ચંદ્રવંશમાં કોણ ભગવાન થયા? તો કે ચંદ્રવંશની અંદર સૂર્યવંશમાં ભગવાન રામ થયા, અને ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ થયા. જેની કથા મારે તમારે શ્રવણ કરવી છે, અને જેની કથા મને તમને મુક્તિ આપનાર છે, તો એ મુક્તિ આપનાર કથા એ ચંદ્રવંશની અંદર જન્મેલા ભગવાન કૃષ્ણની છે. બાપજી, તો એ કૃષ્ણ કેમ જન્મ થયો, એ કૃષ્ણ અવતાર કેમ થયો, અને ધરાતલ ઉપર એ ભગવાનનું અવતરણ કેમ થયું, એ કથા મને અથથી ઇતિ સુધી કહી સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું છે કે હે પરીક્ષિત, એ આખી ચંદ્રવંશની કથા છે, અને સુખદેવજીએ ચંદ્રવંશની કથા કરે તો સમય આપણો ઇન્ટરવેલનો થયો છે, અને ઇન્ટરવેલ પછી નંદભયો કરવાનો છે. એટલે આખી ચંદ્રવંશની કથા, અને પછી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ. એટલે જે કોઈ અત્યારે ચા પાણી કે જે કઈ નાસ્તો કરો એ નાસ્તો, પડીકા ખાવા હોય તો વેફરના પડીકા. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. પરીક્ષિત રાજાના જીવનની અંદર તમન્ના થઈ ભગવાન રામના જન્મની ને રામાવતારની સંક્ષિપ્ત કથા શ્રવણ કરી, અને ચંદ્રવંશની કથા શ્રવણ કરવાનો મન ઉત્સુકતા મહારાજ પરીક્ષિતને જાગી છે. અને ત્યારે શુકાચાર્ય મહારાજ ચંદ્રવંશનું વર્ણન કરે છે. હે રાજન, સૃષ્ટિની ઉત્પત્તિની અંદર મહારાજ ચંદ્ર થયા, અને ચંદ્રના પુત્ર બુદ્ધ થયા, બુદ્ધના પુરુર્વા થયા, પુરુર્વાના આયુ થયા, આયુના નહુષ થયા, નહુષના યયાતિ થયા, એના યદુ થયા. એનો વંશ જે આગળ ચાલ્યો એનું યદુ કુળ કહેવાય. એના કોષ્ટા થયા, એના મધુ થયા, અને 40મી પેઢીએ અંધક વગેરે 7 ભાઈઓ થયા. વાતો ઓછી કરો ને, સપ્તાહનો પ્રવાહ ચાલુ થઈ ગયો. અને 41મી પેઢીએ કપૂર અને ભજમાન વગેરે 5 ભાઈઓ થાય છે.
એમાં કકુર રાજાના 51મી પેઢીએ દેવક રાજા થાય છે અને દેવક રાજાને એક પુત્રી હતી દેવકી. એમના ભાઈ એક ઉગ્રેસન હતા. ઉગ્રેસનને કંસ વગેરે 9 પુત્રો હતા અને કંસા આદિ 5 પુત્રીઓ હતી. પણ દેવક રાજાની દીકરી દેવકી હતા, સુશીલ સંસ્કારી હતા. એને ઉગ્રેસન મહારાજે ખોડે બેસાડ્યા હતા અને એના ભાઈ કંસ અને દેવકી ઉપર પ્રીતિ બહુ હતી. પણ ઉગ્રેસન મહારાજ ધર્માત્મા હતા, પણ કંસ મહાન પાપી હતો. દેવકીજી જ્યારે ઉંમરલાયક થયા ત્યારે વિચાર કર્યો કે આ બેનને પરણાવી કોની સાથે, અને ત્યારે વસુદેવજી સાથે દેવકીજીનું વ્યભિચાર થાય છે. ધામે ધૂમેથી દેવકીજીના લગ્ન કરવામાં આવે છે અને દેવકીજીના લગ્ન થઈ ગયા. વાસુદેવ અને દેવકી લગ્ન થયા અને જ્યારે વિદાય આપે છે ત્યારે કંસે કહ્યું કે મારી બેનને વડાવવા માટે હું સ્વયં જઈશ. અને ત્યારે કંસ પોતે ઘોડાની લગામ ખેંચી અને બેન અને બનેવીને વડાવવા માટે જાય છે. ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થાય છે, હે કંસ, જે બેનને તું વડાવવા માટે જાય છે એ બેનનો 8મો બાળક એ તારો કાળ છે, તારો કાળ છે, તારો કાળ છે. આકાશવાણી શ્રવણ કરી અને નિશિલ કંસના ગાત્રો ઢીલા પડ્યા, નેત્રો સજળ બન્યા અને વિચાર કર્યો કે આ દેવકીના બાળકથી મારા ભાણેજથી મારું મૃત્યુ હોય તો એક કામ કરું કે મારી બેનને જ હું મારી નાખું, એટલે મારું કોઈ મોત જ ન થાય, હું અજર અને અમર બની જાઉં અને દેવકીને કોઈ પુત્રોનો જન્મ ન થાય. અને ત્યારે લગામ નીચે મૂકી પેટમાંથી ખડગ કાઢી અને દેવકીના મસ્તક ઉપર જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં વાસુદેવે પકડ્યો હાથ. કંસ, તું તો ધર્માત્મા છે, તું તો જ્ઞાની છે, તું વિદ્વાન છે, તને ખબર નથી કે બેનને ન મરાય, ભગીની હત્યાનું પાપ લાગે. વાસુદેવજીએ કહ્યું, હું જાણું છું, પણ આકાશવાણી થઈ. આકાશવાણીએ કહ્યું કે 8મા પુત્ર તમારો પુત્ર થાય એનાથી મારું મૃત્યુ છે, તો હું મારી બેનને મારી નાખું, ભલે ભગીની હત્યાનું પાપ લાગે, પણ હું અજર અને અમર બની જઈશ, મારું ક્યારે મૃત્યુ નહીં થાય. વાસુદેવજીએ વિચાર કર્યો, આ રાક્ષસ છે અને આને બેનને મારતા વાર નહીં લાગે. ત્યારે વાસુદેવજીએ કહ્યું કે કંસ, આમાં દેવકીનો શું વાંક? તારે ભય તો અમારા બાળકથી છે ને, તો જા, વાસુદેવ તને વચન આપે છે કે અમારે ત્યાં જે બાળકોનો જન્મ થશે ને એ બધાય બાળકો અમે તને આપી દેશું, પછી એને તારે જીવાડવા હોય તો ભલે અને એને તારે મારવા હોય તો ભલે. આ વાસુદેવજીનું વચન છે. કંસને વાસુદેવજીના વચન ઉપર ભરોસો હતો, વિશ્વાસ હતો અને કંસે કહ્યું કે હે વાસુદેવ, તમારે અને દેવકીએ બે હવે ઘરે જવાનું નથી, તમારે મારી નજર સામે નજર કેદ જેલમાં પૂરું રહેવું પડશે અને જેલની અંદર રહો અને જેલની અંદર જે બાળકનો જન્મ થાય એ તમારે મને આપી દેવાના છે. વાસુદેવ અને દેવકીને બેડીઓ બાંધી છે અને વાસુદેવ દેવકી જેલમાં પૂર્યા છે. કંસ ચારે બાજુ પાપાચાર કર્મ કરે, યજ્ઞ કર્મ બંધ કરાવ્યા, ધર્મ કર્મ બંધ કરાવ્યા, સદકર્મ બંધ કરાવ્યા. સાધુ સંતો અને બ્રાહ્મણો હેરાન પરેશાન થવા લાગ્યા. દેવતાઓ બધાએ મૂંઝાયા, શું કરે? સમય વ્યતીત થયો ત્યારે દેવકીજીના ખોળેથી એક પુત્રનો જન્મ થયો અને પુત્રનો જન્મ થયો ત્યારે વાસુદેવજી બાળકને લઈ કંસ પાસે જાય છે. કંસને કહ્યું કે હે કંસ, લે મેં કહ્યું હતું ને આ અમારે ત્યાં બાળકનો જન્મ થયો, હવે તારે આને જીવાડવો હોય તો ભલે અને આને મારવો હોય તો ભલે. કંસે બાળકને ખોળામાં લીધું અને વિચાર કર્યો કે મારે તો 8મા બાળકથી ભય છે, મારે આ પેલા બાળકથી ક્યાં ભય છે? ખાલે બધા બાળકોને મારી નાખવા, 8મું બાળક જન્મશે ત્યારે હું એને મારી નાખીશ. વાસુદેવજીને કહ્યું કે જાઓ તમે આને લઈ જાઓ, મને આનાથી ભય નથી, 8મો બાળકનો જન્મ થાય એ બાળક તમે મને આપશો. વાસુદેવજીને કંઈક શાંતિ વળી વિચાર કર્યો કે બાળકનો બચાવ તો થઈ ગયો, પાછા જેલમાં આવતા રહ્યા. પણ દેવતાએ વિચાર કર્યો કે જો કંસ પાપાચાર કર્મ નહીં કરે તો ભગવાન ઘડીકમાં અવતાર નહીં લે, એ જેમ પાપ કરે અને એના પાપ વધશે તો જ ભગવાન જલ્દી અવતરિત થશે. ત્યારે દેવર્ષિ નારદને કહ્યું અને દેવર્ષિ નારદે આવીને કંસને કહ્યું કે કંસ, તું તો બહુ ભોળો માણસ છે. કેમ?
આ તો મને તારા ઉપર દયા આવી એટલા માટે હું તને ચેતવવા માટે આવ્યો છું કે તારે ભોળપણમાં બાકી નથી. પણ શું થયું? એક 8 પાખડી વાળું ફૂલ હતું, એ ફૂલ આપ્યું અને કહ્યું કે મને આ ફૂલની અંદર બતાવ ને, આમાં પેલી પાખડી કઈ અને 8મી પાખડી કઈ. કંસે ગણીને બતાવ્યું 1 2 3 4 5 6 7 8, આ પેલી ને આ 8મી. દેવર્ષિ નારદે કહ્યું હવે 8મી પાખડી છે, ન્યાથી ગણજો. તો 8મી પાકડી હતી, ત્યાંથી ઊંધી અવળી ગણતરી કરી તો 8 7 6 5 4 3 2 ને 1. બોલે તો જે એક હતી એ શું થયું? બોલે એ તો 8મી પાકડી થઈ. તો હે કંસ, તારો કાળ કોણ થયો? આકાશવાણી થઈ શું હતી? તો કે 8મો બાળક તારો કાળ. બોલે વિષ્ણુનો કોઈ ભરોસો નથી અને આ વિષ્ણુ કઈ બાજુથી ગણતરી કરે ને એની કોઈ ખાતરી નહીં. એટલે તે જે બાળકને છોડી દીધો, જો વિષ્ણુ ભગવાન અવળી ગણતરી કરશે તો 8માંથી લેશે, તો જે તને છોડી દીધો એ જ તારો કાળ બનશે અને તારે ત્યાં જ પાડી પોસીને મોટો થશે અને તારો વધ કરી નાખશે. બાપજી, તો હું બધાય બાળકોને મારી નાખું? નારાયણ નારાયણ નારાયણ, એવું પાપ કરવાનું હું ક્યાં કહું છું? પણ હું તને ચેતવવા માટે આવ્યો હતો. આમાં ધ્યાન રાખજે, આ માયામાં તું ફસાઈ ન જતો. આ દેવતાઓએ કાર્ય સાધવું હતું એટલે મોકલ્યા છે. અને કંસની મતિ ફરી વિચાર કર્યો, વાત સાચી છે. જેલમાં જઈ અને બાળકનો પગ પકડીને દિવાલની સાથે પછાડીને બાળકને મારી નાખ્યો, ખતમ કરી દીધો. આવી રીતે 6 બાળકો માર્યા અને પૃથ્વી ઉપર ભાર વધી ગયો. ત્યારે સ્વર્ગના દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ, હવે આપ પૃથ્વી ઉપર અવતાર લો, પૃથ્વી ઉપર અવતાર લો. ભગવાને કહ્યું તમે ચિંતા નહીં કરશો, સમય આવશે ત્યારે હું અવતાર લઈશ. અને ત્યારે ભગવાને શેષનાગને બોલાવ્યા, યોગમાયાને બોલાવ્યા અને યોગમાયાને કહ્યું કે જાઓ, તમારે મારી પહેલા ગોકુળની અંદર યશોદાજી છે, યશોદાને ત્યાં તમારે જન્મ લેવાનો છે. દેવકીજીના ઉદરની અંદર પધારો. યોગમાયા પધારે છે અને માયાને આદેશ કર્યો કે 7મા ગર્ભને લઈ, શેષનાગનો ગર્ભ જે આવે છે, બાળક આવે છે, એને લઈ અને તમે રોહિણીના ઉદરની અંદર સ્થાપિત કરજો. અને યોગમાયાને કહ્યું કે તમારે દેવકીજીને ત્યાં અવતાર લેવાનો છે અને 8મા બાળક તરીકે હું દેવકીજીને ત્યાં અવતરીશ. યોગમાયાને શેષનાગને મોકલે છે. દેવકીજીના 7મા બાળક તરીકે શેષનાગ પધારે છે અને આ બાજુ કંસ છે, એનો ભય વધે છે કે 7મા બાળકનો જન્મ થશે. પણ ત્યાં તો યોગમાયાએ ગર્ભને લઈ અને વાસુદેવજીના બીજા પત્ની રોહિણી ગોકુળની અંદર રહેતા હતા, રોહિણીના ઉદરની અંદર બાળકના ગર્ભને સ્થાપિત કરી દીધું. આ બાજુ સિપાહીઓ સમાચાર આપ્યા, મહારાજ કંસ, મહારાજ 7મા બાળકનો જન્મ નથી થયો, ગર્ભનો સ્ત્રાવ થઈ ગયો, બાળક નથી જન્મ્યો. અને હવે કંસનો ભય વધ્યો છે. વિચાર કર્યો કે હવે 8મું બાળક આવશે, 8મું બાળક આવશે. અને ત્યારે ભગવાન શ્રી હરિએ અવતાર લેવાની તૈયારી કરી છે. અને અહીંથી સુંદર કથા ચાલુ થાય છે. આની અંદર ભેગા જો પાત્રો પણ ભજવાતા જાય અને એક એક પાત્ર આવતા જાય ને મંડપની અંદર એ બધા નિહાળીએ આપણે, એક સુંદર મજાની નંદભૈયાની ઝાંખી થાય. પાત્રો છે પણ શરમાય છે બહુ, બધાય તૈયાર થઈને બેઠા છે. પડી કે અમને માંડવામાં હાલવામાં શરમ આવે, લ્યો વેશભૂષા પહેરીને કે હાલવું, કઈ વાંધો નહીં, શરમ આવતી હોય તો આપણા ગામને મુબારક, ભગવાનના કામની અંદર. પણ એ બધા ભેગા આવશે જેમ અગાઉના જમાનામાં થતો એમ. પણ પેલી તો નદીઓ હોય, વાસુદેવ હોય, દેવકી હોય, યશોદાજી હોય, કંસ હોય, યોગમાયા હોય અને એક એક પાત્ર ભજવાતા જાય અને વિશાળ નંદ મહોત્સવ થતો જાય. પછી છેલ્લે નંદભાઈઓ ચાલે. આ અદ્ભુત નંદભાઈઓ થાય. પણ એમાં પાત્રો બનવું પડે અને વેશભૂષા પહેરીને બધું ભજવવું પડે, તો એ આપણને આનંદ આવે. પણ પાત્રો બધા તૈયાર છે એટલે આપણે કથાને જાણી દર્શન કરી અને પછી નંદભૈયાની શરૂઆત કરશું. 8મા બાળક તરીકે ભગવાન શ્રી હરિ પધારે છે અને દેવકીજીનું તેજ વધવા લાગ્યું છે. સમય વ્યતીત થવા લાગ્યો અને શ્રાવણ મહિનો આવ્યો છે. અને શ્રાવણ મહિનાની અંદર અષ્ટમી તિથિ આવી, વદ એટલે અંધારું આવ્યું અને એમાં ઝરમર 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 વરસાદ વરસતો હતો. અને બરાબર મધ્યરાત્રિ હતી ત્યારે મધ્યરાત્રિએ દેવકીજીના જેલની અંદર ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. હજી ભગવાનનો જન્મ નથી થયો. તમારા પાસે જે કાંઈ ફૂલ ને ચોખા કોઈ રાખજો, એ કનૈયાનો જન્મ થાય તો જય બોલાવવામાં આવશે. હજી તો ભગવાન નારાયણ પ્રગટ થયા છે.
આ જન્મની કથા આવે ને એટલે આમ જ્યારે એમ થાય કે હવે અવતાર થઈ ગયો ને ભગવાનનું પ્રાગટ્ય એટલે બધા ચોખાને ઉડાડી અને સીધા આવે અમાર ખોરા આવા ઘા કરે ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા અને દેવકી ને વાસુદેવજીને કહ્યું કે પિતાજી આજે હું તમારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થયો છું, માંગો શું તમારે જોઈએ? વાસુદેવજીએ કહ્યું કે પ્રભુ મારે કશું ન જોઈએ, અમારી તમન્ના હતી કે અમારે ત્યાં ભગવાન એક વખત અવતાર લે, તો આજે તમે અવતર્યા, મારે બીજું કશું ન જોઈએ, મારો જન્મારો સુધરી ગયો. માં દેવકીને કહ્યું કે માં તમે માગો. ત્યારે દેવકીજી સ્તબ્ધ બની અને ભગવાન સામું જોવે છે. ભગવાને કહ્યું કે માં હું દીકરો બનીને આવ્યો તો તમને અંદરથી હરખ નથી થતો કે તમારે ત્યાં દીકરાનું પ્રાગટ્ય થયું? દેવકીજીએ કહ્યું કે પ્રભુ વાત સાચી, પણ તમને શું ખબર હોય? કેમ? બોલે આવડો મોટો દીકરો જન્મે, આ તમારું રૂપ તો જો, આ 15 વર્ષનો દીકરો હોય એવો. એક તો તમે મોટા સ્વરૂપમાં પ્રગટ થયા અને બીજી વસ્તુ આ 4 હાથ અને એની અંદર શંખ ચક્ર ગદા પદ્મ. બાળક કઈ રમકડા લઈને જન્મે? આ તમે તો રમકડા લઈને પ્રગટ થયા છો. આમાં મને તમારા ઉપર દીકરા તરીકે ભાવ થાય કેમ? આમાં તો અમે તો તમને પગે જ લાગવાના છીએ, અમે તમને દીકરા તરીકે ન સ્વીકારી શકીએ. માં તો તમને ભાવ કેમ થાય? શું કરવું? બોલે તમે આ 4 હાથ વાળા છો ને, એમાંથી 2 હાથ વાળા બની જાવ તો અમને એમ થાય કે ના અમારા જેવા કઈક છે. એટલે ભગવાને 2 હાથ અદ્રશ્ય કર્યા, શંખ ચક્ર ગદા પદ્મને અદ્રશ્ય કર્યા અને કહ્યું લો માં હવે હું 2 હાથ વાળો બની ગયો, હવે તો તમને પ્રેમ થશે ને? બોલે હજી પ્રેમ ન થાય તો પ્રભુ મારે તમને કેમ કેવું? માને એના દીકરાના જન્મનો અહેસાસ ત્યારે થાય કે માં 9 મહિના સુધી પોતાના ઉદરની અંદર બાળકને ધારણ કરે, પછી પ્રસૂતિની વેદના ઉપડે અને એ પ્રસૂતિની વેદનાની અંદર એને ત્યાં દીકરાનો જન્મ થાય અને દીકરાનો જન્મ થયા પછી જો એ બાળક રડે નહીં તો એ માને માતૃત્વ જાગતું નથી, એને માનો ભાવ જાગતો નથી. તો હે પ્રભુ મને તમારા ઉપર દીકરા તરીકે પ્રેમ ત્યારે થાય, પણ તારો ભાવ છે તો હું એ લીલા કરી દઉં. ભગવાન નાનું પ્રાકૃત તાજું જન્મેલું બાળક એવા બની ગયા અને ભગવાનને રડવાનો અવાજ થયો અને જ્યાં ભગવાન રડ્યા ત્યાં તો દેવકીજીના આંખમાંથી આંસુડાની ધારાઓ વહી અને બાળકને તેડી અને નારાયણ ભગવાનને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે. અને વાસુદેવજીને ભગવાને કહ્યું કે પિતાજી હું અત્યારે જાજો સમય અહીંયા નહીં રોકાઈ શકું, તમે અત્યારે મને ગોકુળ મૂકી જાઓ અને ત્યાં યોગ માયાનો જન્મ થયો છે, તમે યોગ માયાને અહીંયા લઈ આવો. અને શ્રાવણ મહિનો હતો અને શ્રાવણ મહિનાની અંદર વાસુદેવજી એક ટોપલાની અંદર કરંડિયાની અંદર આ બાળકને બેસાડી એટલે રાત્રિના સમયે નીકળ્યા છે. એ કરંડિયો હતો, ટોપલો હતો, એ મસ્તક ઉપર ધારણ કર્યો તો વાસુદેવજીની બેડીઓ હતી એની મેળે તૂટી ગઈ, દરવાજાઓ હતા એની મેળે ખુલી ગયા, બેડીના બંધન તૂટ્યા, દરવાજા ખુલ્યા. આ બેડીના બંધન બીજું કોઈ નથી સાહેબ, કરંડિયો ટોપલો બીજું કોઈ નહીં, ટોપલો એટલે આપણી બુદ્ધિ છે. અત્યાર સુધી વાસુદેવ બંધાયેલા હતા અને જેવા ટોપલાની અંદર ભગવાનને પધરાવ્યા, મતલબ કે બુદ્ધિની અંદર જ્યારે ભગવાન આવે અને બુદ્ધિથી જ્યારે હું ને તમે ભગવાનનું ભજન કરીએ ને ત્યાં સાહેબ ત્યારે મારા ને તમારા બેડીઓ રૂપી બંધન એટલે જે કઈ માયાના બંધનો હોય બધા તૂટે છે. દરવાજા એની મેળે ખુલી જાય તો ત્યારે જમાનામાં સિસ્ટમ નથી, અત્યારે જે ઓટોમેટિક દરવાજા ખુલે છે. મોટા મોટા શોરૂમમાં જઈને પગ મૂકીને દરવાજો ખુલી જાય તો એવું હતું નહીં, પણ જેલના દરવાજા એની મેળે ખુલી ગયા. મતલબ કે બુદ્ધિ દ્વારા જ્યારે ભગવાનની ભક્તિ થાય ત્યારે મોક્ષના દરવાજા એની મેળે ખુલી જાય છે અને પછી આત્મારૂપી આ વાસુદેવ છે પરમાત્માને બુદ્ધિમાં ધારણ કરી અને પરમાત્માના પંથે આગળ વધે છે. આજે વાસુદેવજી રાત્રિના સમય નીકળ્યા છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે, શ્રાવણ મહિનો અષ્ટમી તિથિ હતી અને વાસુદેવજી નીકળ્યા છે ગોકુળ તરફ. ઝીણો ઝીણો વરસાદ વરસે, જાણે ઘુઘરીઓ વાગતી એવો અવાજ આવતો. શબ્દી ખિલારે કાના મેરે ઘર આયે આયે મેરે ઘર આયે, शब्दी खिलारे काना मेरे घर आए आए मेरे घर चंद्र स्वरूपी
यशोदा और हम सबको भाग गए माता यशोदा और हम सबको भागए कांदे काली कामलिया कांदे काली कामलिया सब दिखलाते आए मेरे घर आए आए અષ્ટમી તિથિ ના દિવસે શ્રાવણ મહિનાની અંદર મેઘલી રાતમાં વાસુદેવજી નીકળ્યા છે કમરાઓ બોલવાનો અવાજ આવે છે યમુના નદીની અંદર પ્રવેશ કર્યો અને યમુના નદીના જળ હતા એ જળ ઉછળવા લાગ્યા બધી નદીઓએ વિચાર કર્યો કે આજે પ્રથમ દર્શન આપણને થશે યમુના મહારાણીએ વિચાર કર્યો કે પહેલું દર્શન ભગવાનનું મને થશે હું કેટલી અહોભાગી પણ એક કામ કરું એકલે હું દર્શન કરું એના કરતા હું મારી બહેનોને બોલાવું એટલે યમુના મહારાણીએ બીજી નદીઓને બોલાવી હે ગંગા સરસ્વતી તાપી સરયુ આ તો બધી નદીઓ દોડીને યમુનાજીની અંદર ભળે છે અને યમુનાનું પૂર વધવા લાગ્યું અને જ્યાં સુધી ચરણ સ્પર્શ નહીં થાય તો આ નદીઓ શાંત નહીં થાય ત્યારે ભગવાને કરંડિયામાંથી ટોપલામાંથી પોતાનો શ્રી ચરણ બહાર પધરાવ્યો યમુના મહારાણીજીને ચરણ સ્પર્શ થયો અને જેવો ચરણ સ્પર્શ થયો નદીના નીર બધાએ શાંત થઈ ગયા અને વાસુદેવજી ગયા છે ગોકુલની અંદર જે યોગ માયા હતા યશોદાજીને ત્યાં જે યોગ માયાનો જન્મ થયો હતો એ યોગમાયાને લઈ અને ભગવાનને કનૈયાને ત્યાં યશોદાજીના ગોદની અંદર સુવડાવી અને વાસુદેવજી પાછા આવે છે મથુરાની અંદર આવે દીકરીને રડવાનો અવાજ આવ્યો સિપાહીઓ જઈને કંસને સમાચાર આપ્યા મહારાજ બાળકનો જન્મ થયો અને કંસ માર કરતો આવે છે હાથની અંદર ખડગ લીધું અને દેવકીજીના ખોળાની અંદર જે યોગમાયા સુધા છે એનો પગ પકડ્યો છે દેવકીજીએ કહ્યું કે ભાઈ આકાશવાણી પ્રમાણે 8મો બાળક તારો કાળ હોય એ તો બરાબર છે પણ આ દીકરો નથી આ તો દીકરીનો જન્મ થયો છે અને આ દીકરીનો શું વાક કે તું આને મારી નાખ કંસે કહ્યું કે હે દેવકી વિષ્ણુ માયાવી છે કોઈ પણ રૂપમાં અવતરી શકે દીકરો હોય કે દીકરી હોય મારે તો 8મો બાળક કાળ છે એ જોવાનું છે આપ મને તારી દીકરી એ પગ પકડી અને કંસ જે પગ પકડી અને દિવાલની સાથે યોગમાયાને પછાડવા જાય ત્યાં તો મેનાક પર્વતથી ગિરનાર પર્વત સુધી કડાકો થાય કડાકો થયો અને જેવો કડાકો થયો ત્યાં તો ગે કરતો સિંહ હાજર થયો અને સિંહ ઉપરમાં અષ્ટભુજારીમાં પ્રગટ થયા અને યોગમાયા જગદંબા ત્યાં પ્રગટ થયા અને હાથની અંદર શંખ ચક્ર ધારણ કર્યા છે ખડગીની શૂળીની ગોરા ગદીની ચક્રીની તથા શંખની ચાપીની બાણા ભૂષણની પરિધાયુધા સૌમ્ય તરાસે સૌમ્ય વ્યસ્ત સુંદરી પરા પરાણામ તમેવ પરમેશ્વરી આ જગદંબા પ્રગટ થયા અને કંસને આકાશમાંથી કહ્યું હે કંસ મને શું કામે મારે છે કેમ તારો વેરી તો વ્રજમાં જતો રહ્યો મને મારવાથી તને કાંઈ હાથમાં નહીં આવે હવે તો તારા વેરીને ગોત એ તારા હાથમાં હવે નહીં આવે કંસ તારો વેરે સાચા શાંતનો જવેરી રે જેલમાં જન્મ્યો રાજા કંસ તારો વેરી રાજા કંસ તારો
કાળી કાળી રાત અંધેરી ઓ જય હો. એક બાજુ કંસ બોલશે એમનો ખડક હાથમાં રહી ગયું અને અષ્ટ પૂજારી માં ઊભા છે. સાવધાન કર્યો કંસને. દેખો જમનાથ લેરી વાસુદેવ ગોકુળ આવ્યા કનૈયાને તેડી રે. જેલ માનવીનો કંસતારો બેરી જેલ માનવીનો આ ભજન મને ગમે છે બહુ. અને આની અંદર જો કંસ ને યોગમાં અહીંયા સામે હોય ને તો હામામાં ત્રિશુલ ને ખડગ તાકીને ઊભા હોય, સાક્ષાત જાણે કંસની સામે જોગમાયા પ્રગટ થયા આવું વાતાવરણ થાય. પણ હવે પાછી કથા કરો તેથી વાત. યોગમાયા અંતર ધ્યાન થયા છે. કંસ પોતાના ભવનમાં જાય છે અને આ બાજુ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગોકુળની અંદર બ્રહ્મ મુહૂર્ત થયો, સવારનો પોર થયો અને વાસુદેવજી ગાયોને ઘાસ નાખવા નીરવા માટે જાય છે. તો એક ગોપી છે છાસ વલોવવા માટે પધારે છે અને ભવનમાં જુએ છે તો યશોદાજીના ગોદની અંદર એક સુંદર વાકડિયા કેશ સોહામણું સ્વરૂપ વાળો એક બાળક એ પોઢેલો જોયો અને ગડગડની દોટ મૂકીને જોયું કે પુત્રનો જન્મ થયો છે અને આ કનૈયાનું બાળકનું રૂપ એ બહુ ગમ્યું છે. નાચવા લાગી, કૂદવા લાગી, પણ વિચાર કર્યો કે હું એકલી એકલી નાચું ને કૂદું એના કરતા નંદ બાબાને સમાચાર આપો ને, ગામનાને સમાચાર આપો કે આપણા નંદ બાબાને ત્યાં કોઈ સંતાન નહોતું તો આજે સંતાનનો જન્મ થયો છે. ઘરે ઘરે બધાએ માનતાઓ રાખી હતી કે મારા નંદ બાબાને ત્યાં દીકરાનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય. તો આજે મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો છે તો જઈને સમાચાર આપું છે. ગડગડતી દોટ મૂકીને જાય ત્યાં નંદ બાબા સામે આવતા હતા. ભટકાણી નંદ બાબા, અરે ગોપી ક્યાં જાય છે તું? અને ત્યારે ગોપીએ કહ્યું કે બાબા ગજબ થયો. નંદ બાબા કહે શું? બોલે આપકે યહાં લાલો ભયો. અને જ્યાં લાલો ભયો એવા શબ્દ સાંભળ્યા ત્યાં તો નંદ બાબાએ પોતાના ગળામાંથી હાચા હીરાના હાર તોડી લઈ અને માળા સુધી ગોપીને પહેરાવી દીધી. ગોપી આજે તે મોટી ઉંમરે ઘણા સમય મને સારા સમાચાર આપ્યા છે. નંદ બાબા દોડ્યા અને ગામની અંદર ખબર પડી કે નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. નંદ બાબાને ત્યાં એને ઘરે આજે આનંદ ઉત્સવ થયો છે અને ત્યારે બધા ગડગડતી દોટ મૂકે છે અને આખા ગામની અંદર, ગોકુલ ગામની અંદર એકી સાથે બધા જય જયકાર કરી ઉઠ્યા છે. બોલે કૃષ્ણ કનૈયાલાલ કૃષ્ણ કનૈયાલાલ કી જય થયું. અને ગામમાંથી ગોપીઓ બાળકો બધા દોડી દોડીને આવે છે. દહીં, દૂધ, માખણ, મિશ્રી બધું લઈ આવે છે. કરંડિયાની અંદર ભગવાનને પોઢાડી અને વચ્ચે રાખીને ભગવાનને બધા રમાડે છે, કૂદે છે, નાચે છે અને વિશાળ આનંદ મહોત્સવ કર્યો છે. અહીંયા બધા પાત્રો આવશે અને અહીંથી કહેવામાં આવે જય જયકાર થાય એટલે બધા ઊભા થઈ જાજો. અને જ્યારે નંદ બાબાને ખબર પડી ને કે મારે ત્યાં કૃષ્ણનો જન્મ, પુત્રનો જન્મ થયો છે ત્યારે નંદ બાબાની પાસે 9 લાખ ધેન હતી. એ 9 લાખ ધેનમાંથી માંડ્યા છે બ્રાહ્મણોને, સાધુ સંતોને બધાને દાન દેવા. આજે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. તો આજે અખિલ બ્રહ્માંડ અધીશ્વર જગત નિયંતા ભગવાન સાક્ષાત દ્વારકાના ઠાકોર દ્વારકાધીશનું પ્રાગટ્ય આપણી આ ખાડીની ધર્મભૂમિ ઉપર થાય છે. અને આ પ્રાગટ્યની અંદર આપણે પણ જે કંઈ યોગદાન અર્પણ કરીએ એ પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચે. બધાએ ન્યોછાવર કરી દીધું. દૂધ, દહીં, ઘી જે કંઈ હતું એ નંદ ભવન ઉપર ઉડાડી દીધું કે હવે સાચી સંપત્તિ એ અમારા ભગવાન છે. આ તો દૂધ દહીં અમારી સંપત્તિ નથી, અમારી સાચી સંપત્તિ ભગવાન છે.
એટલા માટે જ્યારે નંદભાઈઓ થાય ને ત્યારે બધા ભક્તો છે, ભાઈઓ બહેનો શ્રોતાઓ બધા ભગવાનના ચરણોમાં ભેટ અર્પણ કરતા હોય કે ભગવાને અમને સંપત્તિ આપી છે, એમાંથી અમારી ભેટ એ અમે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ કે જે સંપત્તિ અમારી શુદ્ધ બને અને અમારું કલ્યાણ થાય, એ ભાવથી બધા ભેટો અર્પણ કર્યા તે દીથી આવેલું આવે છે. તો અહીંયા પણ આપણે હવે નંદભાઈઓ કરવાનો છે. અહીંથી નંદભાઈઓ ગૌડાવવામાં આવે, જય બોલાવવામાં આવે એટલે બધા પોતાના આસન ઉપરથી, અને ભાઈઓ આ બાજુ બેઠા છો એ બધા આની પર મંડપમાં આવી જાજો એટલે નંદભૈયાની અંદર બધાને મજા આવે. એક બાજુ બહેનો, એક બાજુ ભાઈઓ, અને બધાએ નંદભૈયાની અંદર રમવાનું છે. અને અહીંથી નંદભાઈઓ ગૌડાવવામાં આવશે અને બધાએ પાત્રો આવે એટલે વિશાળ નંદ મહોત્સવ અહીંયા આપણે રમવાનો છે. તો જય જયકાર કરી એટલે બધાએ પોતાના આસન છોડીને ઊભા થઈ જાય ભાવથી. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી. ઘરે આનંદ કનૈયાલાલ કી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી. કનૈયાલાલ કી જય. છોકરાઓ થોડીક વાર હટી જાઓ. આવા દો, આવા દો. હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી જય જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી જય હો નંદલાલ કી. આનંદ ભયો જય કનૈયાલાલ કી.
ભવ્યથી ભવ્ય જે રંગ મહોત્સવ છે એની અંદર પરમાત્માને નિઠાવર સ્વરૂપે પેલી ભેટ દક્ષિણા આપણા ગામના સરપંચ એવા રાયસીભાઈ ગોજિયા તરફથી 501 રૂપિયા અર્પણ કરે છે. બોલ શ્રી દ્વારિકાધીશ. ખાઈડી ધર્મભૂમિની અંદર આજે વર્ષો પછી આજે દ્વારિકાનો ઠાકુર આજે બાળકના રૂપની અંદર આયા લીલા કરવા માટે પધાર્યા છે. આપણે બધા અહોભાગી છીએ અને આનંદ મહોત્સવની અંદર આપણા સરપંચ સાહેબ રાજસીભાઈ તરફથી 501 રૂપિયા ભગવાનને ભેટ અર્પણ કરી અને આનંદ મહોત્સવની અંદર પુણ્ય સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ભગવાનને ઝુલાવાનો લાવ લે છે. જેને ભેટ બોલવી હોય એ સાઈડમાં આવીને બોલજો, નમ્ર નિવેદન, જેથી કરીને કોઈ ગીડદી ન થાય અને આપણે મંડપની અંદર નંદભાઈઓ રમવાનું છે ભાવથી. જે કોઈ ભેટ દ્વારિકાધીશ કી જય. 501 રૂપિયા આપણા પૂર્વ પ્રમુખ ધનાભાઈ ગામભરિયા તરફથી. બોલ શ્રી દ્વારિકાધીશ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કે. 201 રૂપિયો 201 રૂપિયો ભગવાનને ભેટ ગોવાભાઈ માર્કીભાઈ ગાડિયા તરફ. રમો બધા ઊંચા હાથ કરી તાળી પાડીને રમવાનું છે. બધાએ ઊંચા હાથ કરી તાળી પાડો. બધાએ નંદભાઈ આની હારે. નંદ ઘરે આનંદ ભયો જય રાસ રમવાનો છે, બધાએ રાસ રમવાનો છે, બધાએ રાસ રમવાનો છે. અવાજ આવતો હોય તો એ રાસ જગદીશભાઈ વિસોડિયા તરફથી. બોલ દ્વારિકાધીશ કી જય. 501 રૂપિયો કાનાભાઈ લક્ષ્મણભાઈ કરમૂર. 501 રૂપિયો રાજસીભાઈ ખોડાભાઈ ગોજિયા. 501 રૂપિયો ડોસાભાઈ ખોડાભાઈ ગોજિયા તરફથી. બોલ દ્વારિકાધીશ કી જય. આજે આ ધર્મભૂમિ ઉપર સાક્ષાત ભગવાન અખિલ બ્રહ્માંડ ઈશ્વર જગત નિયંતા જગત પિતા કૃષ્ણ પરમાત્મા પધાર્યા હોય અને આજે એની ભેટ ન્યોછાવર થતી હોય આપણા પુષ્ટિ માર્ગ પ્રમાણે, ત્યારે ભગવાન બ્રજ વિહારી કૃષ્ણ ભગવાનના ચરણોની અંદર ભેટ ન્યોછાવર કરી આજે સૌભાગ્ય પ્રાપ્ત કરીએ. આ ધર્મભૂમિ ઉપર સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્મા દીવા ઘોડા દિયા દિયા પાણી. 500 રૂપિયા વેજાભાઈ ભીમાભાઈ આંબલિયા મણિપુર. આજ તો આનંદ થયો જય કનૈયાલાલ કી. એ રાઉન્ડ થઈ જાવ, રાઉન્ડ રાઉન્ડ. ગોળ ગોળ રાઉન્ડની અંદર રાસ રમો, ગોળ ચક્કર કરો. ભગવાનને ભેટ. ભગવાનને ભેટ. અર્જુનભાઈ બાલાભાઈ ભજીયા
મળશે દાસી ડોરી ગયાની નંદજીની પાસે મંગળ સંદેશા સુનાયા જય હો દેવ ભાગણા રે વાલા ગોકુળ ગામના
સાઈનો રે ગોવાળિયો રે મારો નીલો રે ગોવાળિયો ભાઈ 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 સાઈનો રે ગોવાળિયો રે મારો નીલો રે ગોવાળિયો ગોવાળિયો ગિરની રે મારે સમરાધાની ગોવાળિયો ગિરની રે મારે સમરાધાની મારી જેઠાણી ના ભાઈ અહીં બાજુ નજીકમાં જેટલા બહેનો ભાઈઓ ઊભા છે તે ભગવાનને ઝુલાવવા હોય તો અહીં ઝુલાવવા અવતાર્યો પછી ગળદી થાય 501 રૂપિયો સ્વર્ગવાસ કમલેશભાઈ નારાયણભાઈ ગાગિયા 201 રૂપિયો ભીમસિંહભાઈ કરશનભાઈ બાદરકા ભગવાનને ભેટ મળેલ છે અહીં આવી જજો વ્યાસપીઠ પર અને આ પ્રસાદ વિતરણ કરવા માટે બે સ્વયંસેવક બડી
કાલ કાલ બાબા ઇન્દ્રમાંતર ગદાનિ ગદાનિ દ્રવાનિ દિહંત પ્રદક્ષિણામ વદે વદે ભગવાન ને આરતી બહુ સ્વાગત મંડળ દેવદાનામ અભિવંદનમ નમઃ બધાએ ખાસ કરીને આરતી નો પ્રસાદ લઈ હમણાં થોડીક જ વારમાં નંદ મહોત્સવનો એટલે કે રાસ